તો ગાઈસ ફાઇનલી અત્યારે જાન છે અને આપણે ફૂલ રેડી થઈ ગયા છે. 3 પીસ પહેરી લીધું છે. રાજવીરભાઈ બી ફૂલ રેડી થઈ ગયા છે ગાઈસ. અમે બેનને 3 પીસ પહેર્યું ગાઈસ. અત્યારે ગાડી આવી ગઈ છે આગળ. રાધેડી ભાઈ તો ગાડીમાં બે લો ભાઈ જો બોલો શું કેવું હે. તો ગાઈસ આગળ ગાડી આવશે તો ગાડીમાં બેસીએ. ઊભી જ છે લાગે એ ઊભી જો સાત તો ગાઈસ આ ઊભી ગાડી તો ગાડી ઊભી જ છે. ભાઈ ભાડું કેટલું કીધું? 200 રૂપિયા ગાઈસ ભાડું છે. બહુ મોટેરા જઈએ રાહુલભાઈના લગ્નમાં જ મળીએ ગાઈસ. રાહુલભાઈ આપણે મોડા પડી ગયા ગાઈસ. રાહુલભાઈને નળવા ધોળાઈ દીધા લોકોએ. ધોળાઈ દીધા. એ રાજુ પછાડી બેજે. ધોળાઈ દીધા તો ગાઈસ હવે ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ ભાઈ. તો ગાઈસ અત્યારે આપણે ફાઇનલી ગાડી બેસી ગયા છીએ અને પહોંચવા ગયા છીએ. રાજવીરભાઈએ ગદ્દારી કરી આગળ બેસી ગયા અમારે. રાજવીરભાઈ આવું ના ચાલે યાર. તું કાલ બેઠો તો હું નતો બેઠો. હું તો કાલે ફેમિલી જોડે ગયો તો એટલે બેઠો તો. પછાડી તો જો સારું ગાઈસ. અત્યારે આપણે જઈએ છીએ ત્યાં જઈએ. ગાડી બેસી ગયા છે. ડ્રાઈવર કાકા ફટાફટ ચલાવશે ગાડી અને આપણે તો પહોંચી જઈશું. ત્યાં જઈને આપણે બતાવીશું. બાકી તો લાડાભાઈ તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે ગાઈસ. આપણે શું કરીએ મોડા પડ્યા. હવે ત્યાં પહોંચીને મળીએ ગાઈસ. બાય ગાઈસ. તો ગાઈસ અત્યારે ફાઇનલી આપણે અહીંયા આવી ગયા છીએ અને હવે ગાડીને આપણે જવા દીધી છે. આપણે અહીંયા જગ્યા ઉપર પહોંચી ગયા છીએ ગાડીમાં. ભાઈ ગાડી કેવી ચલાવતો હતો? બરાબર મજા આવી ગઈ ગાઈસ. અમે ડીજે ફૂલ ફાસ્ટ વગાડી હતી. તો હવે ઉપર છીએ અને લાડાનો કટ બધા લાડા જોડે મળીએ ગાઈસ. ઉપર જઈને મળીએ બરાબર ગાઈસ. અત્યારે આપણે લાડાભાઈ આવી ગયા છીએ જે મારા કાકા છે. તો રાહુલ કાકા રાત્રે હુવા દીધા હતા તમને? નહીં ઊંઘવા દે. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ. હવે રેડી થાય અને લઈ જઈશું. ગાડી કઈ કરાવીએ ખાલી એથી જવા માટે? થાર રોક્સ. મજા આવશે ગાઈસ. તો હવે અત્યારે રેડી થાય પછી મળીએ ગાઈસ. તો ગાઈસ અત્યારે લાડાભાઈની ગાડી આવી ગઈ એટલે આપણા કાકાની ગાડી આવી ગઈ છે. રાહુલ કાકા ગાડી કેવી લાગી? ફૂલ મોજ ફૂલ અવાજ કરતો. રાજવીરભાઈ ફૂલ મજા આવી ગઈ ગાઈસ. હવે રેડી થઈને જઈશું. જાન લઈને મજા આવશે. તો ગાઈસ અત્યારે ફાઇનલી આપણે અહીંયા આવી ગયા છીએ ગાડીમાં. ગાડી રેડી ધોઈ કરી અને લાડાભાઈ તૈયાર થઈ ગયા. રાહુલ કાકા અને આપણા ભાઈ છે ડ્રાઈવર. ઓ આ બાજુ જો હાઈ કરો. ગાઈસ અત્યારે આપણા ભાઈ અમે લોકો બેસી ગયા છીએ. હવે જઈશું ડાયરેક્ટ સિંગરવા અને ત્યાં જઈ બળિયા બાપના મંદિરે ઉભા રહીશું. બધા ઉભા બહાર બીજા બધા. ઓ કાકી બોલાવે હાઈ કરો. જઈએ ગાઈસ ડાયરેક્ટ સિંગરવા. સો ગાઈસ અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ અને સામે બેન્ડ બાજા વાળા ભાઈ આવી ગયા છે અને આપણા ભાઈ છે એમને ગાડી ડ્રાઈવ કરી હતી. એમને અસર વાળો ને તમે તો હા મેં ગાઈસ ત્યારે બેન્ડ બાજા આવી ગયું છે. ત્યાં બેન્ડ બાજા મજા આવી ગઈ ગાઈસ. અને ગાડી થાર રોક્સમાં આવ્યા હતા. હવે ચાલુ થાય તો સાહેબ તક બતાવીશું તમને ગાઈસ. તો ચાલુ થાય. બાય બાય સો મચ ગાઈસ. સનરૂફ બગડેલી છે એટલે આપણે બેસા દીધા છે. બીજું કંઈ નહીં બસ મળીએ. શું ગાઈસ આપણે આપણા કાકાને કહી દીધું છે કે તમે પ્રોગ્રામ જુઓ અને બેન્ડ બાજાની મજા બહુ જ લીધી છે ગાઈસ. બેન્ડ બાજા બહુ ટોપ લાગે છે ગાઈસ. અને બીજું ઓર કંઈ નહીં આપણા અંદર કાકા બેઠા છે અને આ બેન્ડ બાજા ચાલુ છે અને બીજું તો કંઈ નહીં. મળીએ બાય બાય 5 મિનિટ. તો ગાઈસ સો મચ. તો અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ જાનવાળી જગ્યા ઉપર અને અત્યારે આપણે અહીંયા બેઠા છીએ. આપણે કાકા ઓ રાહુલ કાકા થાકી ગયા? હજુ તમારે ચોલે બેવાનું હોય નહીં? કોક નોક કર્યું તો ગાઈસ અત્યારે હવે આપણે હા આવું ગાડી પર ઉતારી જાય તો ગાઈસ ચાવીએ ને મળીએ. અત્યારે આપણે કામ છે પછી મળીએ ગાઈસ. બાય બાય. તો ગાઈસ અત્યારે ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે લાડાને લઈ. રાહુલ કાકા હોટ ગરમી લાગે ને? તો ગાઈસ હવે અત્યારે તો ચોરીમાં નહીં, હવે જમવાનું ચાલુ થાય ત્યારે
ચાલુ અહીંયા બેઠા છે મારા કાકા. તો ગાઈસ અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ, ખાઈ લીધો. તો ખાવાનો કટ બતાવે નહીં કેમ કે ફોન આપણા જોડે હતો નહીં. તો અત્યારે આપણે લાડાની ગાડી પર ઊભા છીએ, જોઈ લો. તો ગાઈસ લાડાની ગાડીમાં બી એક પ્રોબ્લેમ થઈ છે, જોઈ લો, તમને બતાવું. આ પ્રોબ્લેમ બહુ ખતરનાક છે ગાઈસ, એ જ જોઈ લો. તો ગાઈસ અત્યારે ગાડીની અંદર પંચર પડી ગયું છે, એટલે હવે લાડાની ગાડી લઈ જવી બહુ મુસીબત છે. પણ આપણે એક આ ટાયર પડ્યું પછાડી બતાવી દો. તો ગાઈસ અત્યારે બપોરે આપણે અહીંયા અંદર બેઠા હતા, આટલા અંદર બેઠા હતા. અંદરથી સનરૂફ તૂટી ગયું. સનરૂફ તો ગાઈસ બગડેલું જ હતું. આનું જો એક સાઈડથી ઉઠેલું આનું સનરૂફ ગાઈસ. એટલે ગાઈસ આપણે તો સનરૂફમાં બેઠા નહીં, બાકી લુક જોઈ લો આજુબાજુ ટોપ લુક લાનો છે. આપણી ગાડી લઈ ગઈ તો હવે ઘરે જઈને મળીએ ગાઈસ. બાય બાય. સો ગાઈસ તો આપણે ઘરે આવી ગયા છીએ ને અમારે અહીંયા અમારા ભીલ સમાજની અંદર જ્યારે લાડા લાડીને ઘરે લાવે છે ત્યારે આ રસમ કરે છે. જો તમારામાં બી આવી રસમ કરતા હોય તો કોમેન્ટ કરજો. અને ત્યારે મારા કાકા અને કાકી આ રસમ કરી રહ્યા છે. રસમમાં એમને ખૂબ મજા આવે છે. આ રસમમાં એવું હોય છે કે આ તગારાની અંદર એક વડીલો હોય એ અંદર કંઈક છુપાવે છે, અંદર નાખે છે. ત્યારે જઈને આપણે લાડા લાડીને શોધવાનું હોય છે, જેમાં મારા કાકા જીતી જાય છે. અને બીજું કંઈ નહીં, આપણે એની અંદર વાતચીત ચાલે છે એમની. આપણે રૂમાલ રાખ્યો કે એમના કપડાં બગડે નહીં, એ બાબતે આપણે રાખ્યો છે રૂમાલ. અત્યારે મારા ભાઈ અંદર કંઈ હોતે છે, કંઈ હોય તો નીકળી જાય. આ પૈસા બતાવ્યા કે આટલા સિક્કા અંદર હતા, બીજા બી અંદર જ છે. મારા ભાઈને અંદરથી થોડાક સિક્કા કાઢી દીધા છે. અને હવે ફેરથી આપણે બીજો રાઉન્ડ આવશે આની અંદર. આ બીજો રાઉન્ડ આવી ગયો છે ને મારા કાકા જીતી ગયા. મારા કાકા કહે છે ચીટિંગ થયા છે અમારા જોડે, પણ જીતી ગયા છે મારા કાકા. પણ એમના જોડે અન્યાય થયો છે. મારા કાકીના લીધું. ફેરથી એમને હોદ્યું તો એમને શાયદ તક શું મળે છે જોઈએ આપણે. તો મારા કાકાને બી સિક્કા મળ્યા છે અંદરથી, ફેરવારના બી. પછી ફેરવાનો મારા કાકાએ હાથ નાખ્યો છે અને એની અંદરથી એમને શાયદ તક ફેરથી બી કશું મળ્યું છે. ફેરથી બી સિક્કા મળ્યા છે અને મારા ફુવાને આપી દીધા છે. મારા ફુવાએ ફેરથી નાખ્યા અને આ લદાવે છે. તો આ તગારું પડતું રહી ગયું છે. આ રાઉન્ડમાં મારા કાકી વધારે જીતી ગયા છે અને હવે આ રાઉન્ડ ફેરથી થશે, જેમાં શાયદ તક મારા કાકા જીતી જશે. બીજું કંઈ નહીં, હવે જોઈએ આગળ મારા કાકા જીતે છે કે કાકી જીતે છે. અમારા ફુવાએ શેક કર્યું અને મારા કાકાએ ફેરથી આપી. મારા ફુવાએ શેક કર્યું ને આ અંદર નાખવાની તૈયારી જ છે ગાઈસ. અંદર નાખવાની તૈયારી છે ને આ લોકો કંઈક વાત કરી ઈશારામાં આ લોકોએ કંઈક વાત કરી છે. અને આ દોડાઈ ગયું ગાઈસ, આ દોડાઈ ગયું છે શાયદ તક. આ બી આ લોકોની એક રસમ જ છે અહીં તો દોડવાનું ગાઈસ. આ દોડાઈ ગયું છે અને મારા મમ્મીના કપડાં પલળી ગયા છે. આમાં ફુવા બી બચી ગયા. હવે આ રૂવાળું ગેમ છે, ગેમ બીજી, જેમાં વ્હાઈટ કપડા ઉપર રૂ નાખે છે. અને મારા કાકીએ મારા કાકાના બાલ બહુ ખેંચ્યા છે. જો પેલા બેન માથામાં નાખવાનું કહે છે અને માથામાં નાખ્યું, મારા કાકાના બાલ ખેંચી લીધા છે. હવે આ ફેરવાનું થશે ને આમાં મારા કાકાનો ટર્ન આવશે. હવે સાત તક મારા કાકાનો ટર્ન આવશે ને મારા ફુવા છે જે રૂ નાખે છે. હવે સાત તક ફેરથી ટર્ન આવશે. એ ટર્નની અંદર મારા કાકા રૂ પકડશે અને મારા કાકીના પાયે વ્હાઈટ કપડું હશે ગાઈસ. તો ફેરથી ટર્ન આવશે ગાઈસ. તો ટર્ન હજુ આવ્યો તો નથી, પણ આ લોકો બહુ સેલિબ્રેશન કરે છે ગાઈસ. આ જાનથી ઘરે આવ્યા છીએ અમે લોકો રાત્રે 3 વાગે બી બધાની અંદર જોશ એવો ને એવો જ છે. અને બધાએ ફૂલ મોજ કરી હતી ગાઈસ આ દિવસે. હજુ રિસેપ્શન બાકી છે. મારા કાકાએ વધારે સ્કોર કર્યો, મારા કાકી કરતાં વધારે સ્પીડમાં પકડે છે ગાઈસ. અને અત્યારે તો ગેમ જ ચાલે છે. હવે મારા કાકા કાકી બંને ડાન્સ કરીને સેલિબ્રેશન કરશે. બાકી એક રોમાન્સ વિડીયો જે છે એ રહ્યો હું શોર્ટ્સ વિડીયો બનાવીશ, શોર્ટ્સ વિડીયોમાં આવશે ગાઈસ. અને રોમાન્સ મારા કાકા કાકી સેલિબ્રેશન કરે છે, બંને સેલિબ્રેશન કરે છે. જે આજુબાજુવાળા બધા ક્લેપ કરે છે. અને આમનું નામ રાહુલભાઈ છે અને આ ફૂલ મસ્તી કરે છે ફૂલ. અત્યારે એમને ખુશ છે કેમ કે એમના લગ્ન થઈ ગયા છે અને અત્યારે રાતના 3 વાગે છે તો બી બધામાં જોશ ફૂલ છે. અને રાતના 3 વાગે બી સ્પીકર વગાડીને મસ્ત એન્જોયમેન્ટ કર્યું છે ગાઈસ. અને બીજું તો કંઈ નહીં, બધા થાકેલા હતા તો બી બધા એન્જોયમેન્ટ કર્યું છે.
અને અમારા કાકી છે જે બી ડાન્સ કરે છે ગાઈસ. તો અત્યારે તો મસ્ત એ લોકોનું સેલિબ્રેશન ચાલે છે ગાઈસ. આ મારા દાદી છે જે આવ્યા છે, જે મારા દાદી છે જેમને મારા કાકીનું ઉપર જે પલ્લું કહેવાય એ સમૂહ કર્યું છે ગાઈસ. અને અમારા ફઈ છે, આ પેરથી મારા કાકા છે, આ ક્લેપ કરે છે મારા ફઈ છે. બાકી અત્યારે એમનું ડાન્સ ચાલે છે ગાઈસ. ડાન્સમાં એમને ફૂલ મજા આવી ગઈ છે, ફૂલ મજા આવે છે ગાઈસ ડાન્સમાં એ લોકોને. અને ક્લેપ કરે છે બધા અત્યારે ગાઈસ. ક્લેપિંગ ચાલી રહ્યું છે ગાઈસ આપણે. અને હવે આગળ જતાં આપણાને જોવા મળશે છેલ્લે એ લોકોનો બી ડાન્સ. તો ગાઈસ અત્યારે બહુ મજા આવે છે. મારા ભુવાને નડે છે પેલું. અત્યારે ગાઈસ ડાન્સ ચાલે છે આ લોકોનો અને ફૂલ મજા આવે છે. આ શૂટ મારા પપ્પાએ કર્યું છે ગાઈસ, જે ફૂલ મજા આવી છે. બાકી તો લાઇક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરો ગાઈસ. મને સપોર્ટની ફૂલ જરૂર છે. હું તમારા માટે સરસ કોન્ટેન્ટ લાવું છું. બસ મને ખાલી સપોર્ટ કરો. આવા જ નવા કોન્ટેક્ટ તમને બહુ કોન્ટેન્ટ મળશે ગાઈસ. તો ગાઈસ અત્યારે તો ડાન્સ ચાલે છે આ લોકોનો અને ડાન્સ ચાલે છે ને અમારે અહીંયા પૈસા હિતક કરવાની રસમ છે માથા ઉપરથી. તો આ પૈસા હિતક કરીને આપણે ગાઈસ અમારે કાકીને આપી દીધા છે. અત્યારે તો અમારા કાકીને આપી દીધા છે અને ફેરથી બી મારા કાકીને ચાલ્યા છે. મારા કાકાને અત્યારે કોઈ નહીં હાલતું. મારા કાકાને આશીર્વાદ મળ્યા છે ગાઈસ અત્યારે. અને મારા કાકા ફૂલ એન્જોયમેન્ટ કરે છે. અમારા ફૈયા આવ્યા છે, અમારા ફૈયા મારા કાકા છે. ફૂલ ડાન્સિંગમાં ફૂલ સમ જોશમાં છે ગાઈસ. આ મારા કાકીને આપી દીધા. અત્યારે મારા કાકી બી ફૂલ ખુશ છે ગાઈસ. આ મારા દાદી છે જે એમને આશીર્વાદ આલવા આવ્યા છે ગાઈસ. ના ફૂલ અત્યારે મારા કાકા ડાન્સ કરે છે. ફૂલ મજા આવે છે ડાન્સ કરવામાં મારા કાકાને. અને બીજું તો કંઈ નહીં ગાઈસ, શાયદ ઘૂમર ડાન્સ બી આવશે એની અંદર. અને અમારા ફઈ છે જેમ કંઈક કાનમાં કંઈ ગયા મારા ફઈ છે. અમારા કાકા ફૂલ મસ્ત સોંગમાં તુલ છે ગાઈસ. એમને બહુ મજા આવે છે. સો ગાઈસ તો હવે મળીએ આવા નેક્સ્ટ વિડીયોની અંદર. લાઇક, શેર અને કોમેન્ટ કરજો.